વાત કરીએ તો આજે ફર્સ્ટ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે જે ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે વન્ડરલેન્ડ સેમ કિન્ડરગાર્ટન, ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર પોલીસના સહયોગથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 30,000 જેટલું પબ્લિક, અને એ પણ દર વખતે એવું થાય કે થોડા મોડા આવતા હોય, પણ સ્ટાર્ટિંગથી જ્યારે અમે ઇનોગ્રેશન કર્યું ત્યારથી લઈ અને છેક 10 વાગ્યા સુધી સતત એટલું જ પબ્લિક અહીંયા આગળ રહ્યું, અને બધા ખૂબ ગેમ્સ રમ્યા, ખૂબ મજા કરી, ગરબા કર્યા, ઈશ્વરની આરાધના કરી. અને આજે જ્યારે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ હતો ને, ત્યારે યુવા દિવસ નિમિત્તે એવું પ્રણ લીધું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જય માતાજી. હાય, કેમ છો ભાવનગર વાસીઓ? હું દર્શ વિયાપતિ. હું છું ભક્તિ મણિયાર અને અમે છે સ્ટારકાસ્ટ ઓફ ગુલકંદી મૂવી, જે બહુ જ જલ્દ આવી રહ્યું છે. ચોક્કસ આજે ભાવનગરની અંદર કહી શકાય કે ફર્સ્ટ ટ્રીપનું આયોજન આપણે 12 ડિસેમ્બર કર્યું છે, સાથે કહી શકાય એક પ્રકારે પેપર પ્રમોશન, શું કહેશો ભાવનગરને લઈને? એનર્જી જોરદાર છે. સવારના 6:30 વાગે ખબર નહીં કેવી રીતે આટલી એનર્જી લઈને આવ્યા છે, અને હજી સુધી ચાલુ હતા. એ તો અમારે બંધ કરાવવું પડ્યું, બટ ભાવનગર વોટ એન્ડ એનર્જી. લવ યુ ગાઈઝ. ભાવનગર આવીને કેવું લાગ્યું છે? બહુ મજા આવી રહી છે, અને મને હવે બસ ગાંઠિયા ખાવા છે. સો આઈ એમ વેઇટિંગ કે હવે અમે ગાંઠિયા ખાવા જઈએ. સુરતમાં, હું બેઝિકલી સુરતથી છું, તો ત્યાં ઘણી બધી વાર વાંચ્યું છે બોર્ડ ઉપર કે ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયા. તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ફિલ્મના પ્રમોશન માટે. તો લોકો તો ઘણા એનર્જેટિક છે. તો યા હવે અહીંયાનું ફૂડ પણ ટ્રાય કરીએ, જોઈએ કેવું છે. तैयार हो जाइए, भाई सर आपकी तैयारियां कीजिए, और उससे पहले एक ट्यून नीतीश भैया इसके नाचेंगे, बोलिए
મજા આવશે.